સુરેન્દ્રનગર મહાનગર દ્વારા શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકારના વન, પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના પ્રભારી કેબિનેટ મંત્રી શ્રી મુડુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને વિકાસ કામોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં જિલ્લા અધ્યક્ષ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા, પૂર્વ ધારાસભ્ય શ્રી ધનજીભાઈ પટેલ, કલેક્ટર શ્રી રાજેન્દ્ર કુમાર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી કે.એસ. યાજ્ઞિક, મહાનગર કમિશનર શ્રી નવનાથ વાણે, જિલ્લાના અધિકારીઓ, હોદ્દેદારો, વેપારી મિત્રો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। મહાનગરપાલિકા આયોજિત શહેરી વિકાસ વર્ષ જે 2025 રાજ્ય સરકાર ઉજવી એના ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા આજે અલગ અલગ વિકાસના કાર્યો જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાંથી 400 કરોડ રૂપિયાથી વધારે ગ્રાન્ટો જે મહાનગરપાલિકાને ફાળવવામાં આવી એ પૈકીના જે કામો છે એનું ખાતમુહૂર્ત અને અહીંયા ઉદ્ઘોષણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। અહીંયા સફાઈ કામદારો પણ સન્માનિત કરવામાં આવ્યો। આજના પ્રસંગે સુરેન્દ્રનગરમાં 3 પદ્મશ્રી છે એનું પણ અહીં સન્માન કરવામાં આવ્યું અને મહાનગરપાલિકાના એન્જિનિયરો છે એને પણ રિપોર્ટ આપી અને એને પ્રોત્સાહિત કર્યા અને ખૂબ સરસ રીતે ખૂબ મોટી સંખ્યામાં સુરેન્દ્રનગર મહાનગરમાંથી આજે સમાજના શ્રેષ્ઠીઓ, અલગ અલગ સમાજના આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। બહુ ટૂંકા સમયમાં સુરેન્દ્રનગર, વઢવાણ, ગોદરેજ નગરપાલિકા છે એમાંથી મહાનગરપાલિકા બની રાજ્યની કુલ 9 મહાનગરપાલિકા બની એ પૈકીની આપણી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બની એનો વિશેષ આનંદ અને એનું જે વિઝન છે આગામી દિવસોમાં એ આપણા મહાનગરના પાલિકાના વહીવટદારશ્રી અને કલેક્ટર અને મહાનગરપાલિકાના જે કમિશનર છે એને ખૂબ સરસ રીતે એનું વિઝન ડોક્યુમેન્ટ પણ બનાવ્યું છે। આગામી સમયમાં સુરેન્દ્રનગર મહાનગર છે એનો હેરિટેજ સ્થળો છે એના વિકાસ સાથે, બાગ બગીચાના વિકાસ સાથે જે માળખાકીય કામોની જરૂરિયાત છે એનું ખૂબ સરસ રીતે આયોજન કર્યું છે એની એક ફિલ્મ પણ અહીં બતાવવામાં આવી છે। થેન્ક યુ। યોગેશ મકવાણા સાથે ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર।